નમસ્કાર. આજે આપણે ગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસના નિદાન વિશે ખૂબ જ મહત્વની વાત કરવાના છીએ. ખાસ કરીને આપણે ભારતમાં જે રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓનું પાલન થાય છે તેના પર ધ્યાન આપીશું, જેથી ફિલ્ડમાં કામ કરતા તમામ આરોગ્ય કાર્યકરોને એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન મળી રહે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે ગર્ભાવસ્થામાં શરીરમાં એવા કયા કુદરતી ફેરફારો થાય છે જે ડાયાબિટીસ તરફ દોરી શકે છે. એ પછી આપણે ભારતની સ્ક્રીનિંગ પદ્ધતિ એટલે કે કોનું અને ક્યારે ટેસ્ટિંગ કરવું તે જોઈશું. ત્યાર પછી નિદાન માટે કયા ટેસ્ટ થાય છે અને તેના પરિણામોને કેવી રીતે સમજવા તે શીખીશું. અને અંતે આ બધી માહિતીને વાસ્તવિક કેસ દ્વારા સમજીશું. કોઈપણ ટેસ્ટ વિશે શીખતા પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ટેસ્ટ કરવાની જરૂરત શા માટે પડે છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે ગર્ભાવસ્થા પોતે જ શરીરમાં સુગરનું પ્રમાણ વધારવા માટે કેવી રીતે જવાબદાર છે. તો આ બધા પાછળનું મુખ્ય કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સાદો અર્થ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન શરીરના કોષો ઇન્સ્યુલિનની વાત ઓછી માને છે અને આ ફેરફાર પ્લેસેન્ટામાંથી નીકળતા HPL જેવા હોર્મોન્સને કારણે થાય છે. કુદરતની આ ગોઠવણ પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માતાના લોહીમાં રહેલો ગ્લુકોઝ સરળતાથી ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચી શકે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે શરીરમાં એક રસપ્રદ પરિસ્થિતિ સર્જાય છે. એક બાજુ જ્યારે માતા ભોજન લે છે ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે, જેને હાઇપરગ્લાયસીમિયા કહેવાય છે. આ વધારાનું શુગર સીધું બાળકને પોષણ આપે છે. બીજી બાજુ જ્યારે માતા લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે, જેમ કે રાત્રિ દરમિયાન, ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ ઘટી જાય છે, એટલે કે હાઇપોગ્લાયસીમિયા થાય છે, કારણ કે બાળક તો ઊંઘમાં પણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ લેવાનું ચાલુ જ રાખે છે. જો આ સરખામણી કેટલી સચોટ છે. આનાથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. માતાનું શરીર જાણી જોઈને ઇન્સ્યુલિનના ગેટને થોડો ઢીલો પાડે છે, જેથી અંદર રહેલા VIP મહેમાન એટલે કે બાળકને પોષણનો પુરવઠો સતત અને સહેલાઈથી મળતો રહે. ઓકે, તો હવે આપણે સમજી ગયા કે શરીરમાં શું થાય છે. આ જ સમજના આધારે આપણી રાષ્ટ્રીય સ્ક્રીનિંગ વ્યૂહરચના ઘડવામાં આવી છે. અને એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે આપણી આ પદ્ધતિ દુનિયાના ઘણા દેશો કરતાં અલગ કેમ છે. આ સૌથી મોટો તફાવત છે અને એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં આપણે દરેક ગર્ભવતી સ્ત્રીનું સ્ક્રીનિંગ કરીએ છીએ, પછી ભલેને એમને કોઈ રિસ્ક ફેક્ટર હોય કે ન હોય. આપણે માત્ર હાઈ રિસ્ક દર્દીઓનું જ સ્ક્રીનિંગ નથી કરતા. અને એનું કારણ શું? કારણ કે આપણા દેશની વસ્તીમાં આનુવંશિક રીતે જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જોખમ વધારે છે. તો કોનું સ્ક્રીનિંગ કરવું એ તો નક્કી થઈ ગયું. હવે સવાલ એ છે કે ક્યારે કરવું. એના માટે પણ નિયમો સ્પષ્ટ છે. પહેલો ટેસ્ટ જેવી સગર્ભા સ્ત્રી પહેલીવાર ચેકઅપ માટે આવે ત્યારે જ કરી લેવાનો. અને જો એ ટેસ્ટ નોર્મલ આવે તો બીજો ટેસ્ટ 24થી 28 અઠવાડિયાની વચ્ચે પુનરાવર્તિત કરવાનો. કેમ? કારણ કે આપણે આગળ જોયું એમ આ જ સમયે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તેની ચરમસીમાએ હોય છે. ચાલો હવે વાત કરીએ કે આ નિદાન કરવું કેવી રીતે. ભારતમાં આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવવા માટે એક વન સ્ટેપ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે એક જ ટેસ્ટથી સ્ક્રીનિંગ અને નિદાન બંને થઈ જાય છે, જેથી ફિલ્ડમાં કામ કરવું સહેલું બને. અહીં આપણી પાસે બે મુખ્ય માન્ય પદ્ધતિઓ છે, DIPSI અને WHO IADSPG. બંનેમાં 75 ગ્રામ ગ્લુકોઝ આપવામાં આવે છે, પણ બંનેમાં સૌથી મોટો અને સૌથી મહત્વનો તફાવત એ છે કે દર્દીએ ઉપવાસ કર્યો છે કે નહીં. ચાલો આ બંનેને વિગતવાર સમજીએ. પહેલા વાત કરીએ DIPSSની. આ પદ્ધતિ ખાસ આપણા દેશની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આમાં દર્દીને ભૂખ્યા પેટે આવવાની કોઈ જરૂર નથી. દર્દીએ છેલ્લે ક્યારે ખાધું હતું તેની ચિંતા કર્યા વગર તેને 75 ગ્રામ ગ્લુકોઝ આપીને બરાબર 2 કલાક પછી શુગર માપવામાં આવે છે. જો એ મૂલ્ય 140 કે તેથી વધુ હોય તો નિદાન પાક્કું. હવે જોઈએ WHO by IADPSG માર્ગદર્શિકા. આ ટેસ્ટ થોડો વધુ વિગતવાર છે. આમાં દર્દીએ રાત્રિભરના ઉપવાસ પછી આવવાનું હોય છે. પહેલાં ફાસ્ટિંગ સુગર લેવાય, પછી 75 ગ્રામ ગ્લુકોઝ અપાય અને પછી 1 અને 2 કલાક પછી ફરીથી સુગર મપાય છે. આમ આપણને 3 રીડિંગ મળે છે. અને ખાસ યાદ રાખો,
આ ત્રણમાંથી કોઈ એક રીડિંગ પણ જો નિર્ધારિત મર્યાદાથી વધુ હોય તો નિદાન થઈ જાય છે. ઓકે, ટેસ્ટ તો થઈ ગયો અને રિપોર્ટ પણ આવી ગયો. પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, આ રિપોર્ટના નંબર્સનું સાચું અર્થઘટન કરવું. કારણ કે આ આંકડા જ આપણને બતાવશે કે આ ડાયાબિટીસ માત્ર ગર્ભાવસ્થા પૂરતો જ છે, જેને આપણે GDM કહીએ છીએ, કે પછી આ પહેલાથી જ રહેલો ઓવર્ટ ડાયાબિટીસ છે. તો GDM કે ઓવર્ટ ડાયાબિટીસ? આ સવાલનો જવાબ છુપાયેલો છે લેબ રિપોર્ટના આંકડાઓમાં. બંનેની સારવાર અને ગંભીરતા અલગ અલગ છે, એટલે સાચું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે એ જાદુઈ આંકડાઓ પર નજર કરીએ જે બધું નક્કી કરે છે. અહીં જુઓ, GDM માટેના કટઓફ અલગ છે અને ઓવર્ટ ડાયાબિટીસ માટેના અલગ. GDMના મૂલ્યો વધેલા તો છે, પણ તે ઓવર્ટ ડાયાબિટીસની મર્યાદા કરતાં નીચી છે. આ બારીક તફાવતને પકડવો ખૂબ જ અગત્યનો છે. એક નિયમ બરાબર યાદ રાખી લો. જો કોઈ સગર્ભા સ્ત્રીનું ફાસ્ટિંગ બ્લડ શુગર 126 કે તેથી વધુ આવે તો એ GDM નથી, એ સીધું જ ઓવર્ટ ડાયાબિટીસનું નિદાન છે. એ જ રીતે બીજો નિયમ, 75 ગ્રામ ગ્લુકોઝ પીધાના 2 કલાક પછી જો રીડિંગ 200 કે તેથી વધુ આવે તો પણ નિદાન GDM નહીં, પણ ઓવર્ટ ડાયાબિટીસ જ ગણાશે. સારું, આપણે થિયરી તો ઘણી સમજી લીધી. હવે આ બધું પ્રેક્ટિસમાં કેવું દેખાય છે તે સમજવા માટે ચાલો થોડા ક્લિનિકલ કેસ જોઈએ. તો આ છે આપણો પહેલો કેસ. એક 30 વર્ષીય મહિલા ગર્ભાવસ્થાના 16મા અઠવાડિયામાં છે. એમની હિસ્ટ્રીમાં એક મહત્વની વાત એ છે કે એમણે પહેલાં એક મોટા બાળકને જન્મ આપ્યો હતો. આ હાઈ રિસ્ક ફેક્ટરને કારણે આપણે એમનો 75 ગ્રામ OGTT ટેસ્ટ કરાવીએ છીએ અને આ રહ્યા એના પરિણામો. હવે આ રિપોર્ટ જુઓ. ફાસ્ટિંગ 100 છે. હવે યાદ કરો WHOના નિયમો. ફાસ્ટિંગ માટે કટઓફ શું હતો? 92. અહીં દર્દીનું ફાસ્ટિંગ 100 છે, જે 92 કરતાં વધારે છે. ભલે બાકીના 2 રીડિંગ નોર્મલ હોય, એક રીડિંગ પણ વધારે હોવાથી નિદાન પાક્કું થઈ ગયું. જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ એટલે કે GDM. ચાલો હવે આ જ કેસમાં એક ટ્વિસ્ટ લાવીએ. માની લો કે એ જ દર્દીના રિપોર્ટમાં આંકડા કંઈક આવા ઊંચા આવે છે. અહીં જુઓ, ફાસ્ટિંગ 140 છે અને 2 કલાકનું રીડિંગ 200 છે. હવે આપણા ઓવર ડાયાબિટીસના કટઓફ યાદ કરો. ફાસ્ટિંગ માટે 126 અને 2 કલાક માટે 200. અહીં તો બંને મૂલ્યો એ મર્યાદાને પાર કરી ગયા છે. તેથી આ કેસમાં નિદાન GDM નહીં, પણ ઓવર ડાયાબિટીસ છે. અને હા, આવા કેસમાં ડિલિવરી પછી 6 અઠવાડિયે ફોલોઅપ કરવું અત્યંત જરૂરી છે. હવે એક ત્રીજો અને થોડો અલગ કેસ જોઈએ. એક 28 વર્ષીય મહિલા ગર્ભાવસ્થાના માત્ર 10 અઠવાડિયા થયા છે, પણ એમને ઘણા રિસ્ક ફેક્ટર્સ છે. PCOD છે અને માતા-પિતા બંનેને ડાયાબિટીસ છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં ઉપકાને કારણે 75 ગ્રામ ગ્લુકોઝ પીવડાવવો મુશ્કેલ છે. તો આપણે એમના ફાસ્ટિંગ શુગર અને HbA1cના રિપોર્ટ કરાવીએ છીએ, જે આવે છે 130 અને 8.0%. આ પણ ઓવર ડાયાબિટીસનું જ નિદાન સૂચવે. તો આપણે નિદાન કરવાની કેવી રીતે અને ક્યારે એ બધું જ શીખી લીધું. આપણે હવે GDM અને ઓવર્ટ ડાયાબિટીસ વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. પણ અહીંથી ખરી સફર શરૂ થાય છે. આ બંને નિદાન દર્દીના મેનેજમેન્ટ, સારવાર અને કાઉન્સેલિંગને કેવી રીતે સંપૂર્ણપણે બદલી નાખે છે. આ જે સવાલ છે જે આપણને આગળના તબક્કા એટલે કે મેનેજમેન્ટ તરફ લઈ જાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.